ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેગી ભાત. તો મેગી ભાત બનાવવા સારું આપણે મેગી લીધી છે આ રીતની, અને બે એના ભેગો જે મસાલો આવે એ લીધો છે, અને ભાત તો બપોરે ભાત બનાવ્યા હતા તો આ રીતે 2 કપ ભાત વધ્યા છે તો એનું આપણે બનાવી શકીએ એમ. અને ટમેટા 2 અને 3 ડુંગળી અને લીલા ધાણા 2 મરચાં અને મેગી મસાલો આપણે જેમ એક્સ્ટ્રા થોડોક નાખીએ તો સારું લાગે, એમાં બીજું બધું નાખીએ છીએ એટલે મેગી મસાલા એ મેજિક. નોર્મલ મસાલા આપણે જોહે રાઈ, જીરું, હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને તેલ જોહે. તો પહેલાં આપણે આ ડુંગળી ટમેટાને એ બધું સુધારી લેવું. આ રીતે એને ચાલ કાઢી બધી છાલ પહેલાં કાઢી લેવું. તો ડુંગળી આપણે છાલ કાઢી લીધી તો એને આપણે આ રીતે લાંબી સુધારશું. આ રીતની તમે ઝીણી સુધારી શકો ને આ રીતની સુધારી શકો એમ. આ રીતની થોડી ખારી લાગે. મેગી ભાત તો અમે ડુંગળી બહુ છે, વાહ તીખી બહુ છે, લાલ ડુંગળી છે ને. અમે જાત્રામાં ગયા હતા ને 12 જ્યોતિર્લિંગમાં, તો અમારે ભેગી મહેક હતી ધોકડવાથી. એટલી મોટી મારી ફેન થઈ ગઈ છે ને, એ બેનપણી કયો કે જી કયો એટલું બધું મારી એને ભરે ને, એને મેગી ભાત બહુ ભાવે. એટલે એ ત્યાં જાત્રામાં ઘણી વાર એમ જ કહેતી હતી, અરુણા માસી મને મેગી ભાતની બહુ યાદ આવે એમ, મેગી ભાત ખાવા છે એમ બહુ એમ. તો મહેકને કહ્યા તારા માટે મેગી ભાત બહુ આહુડ આવે સાના ડુંગળીના. તો આ રીતે સુધારી લે. તો ડુંગળી આપણે બધી સુધારી લીધી છે. તો પહેલાં હવે તેલ ગરમ મૂકી દેવું. આ કડાઈમાં આપણે તેલ નાખીશું 1 ચમચા જેટલું. તો તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં બીજું કરી લઈએ. આ મરચાં છે એને ખાલી આ રીતે લાંબા લાંબા જ નાખીશું, એટલે કાઢી શકીએ ઈઝીલી, છોકરાઓને ભાવે. થોડીક તીખાશ નાનો મરચાંનો ટેસ્ટ આવી જાય પછી કાઢી નાખશે એમાંથી એમ. અને ટમેટાં તો એને આપણે સુધારી લેવું. તો ટમેટા આ રીતે થોડાક લાંબા સુધારશું. તો ટમેટા આપણે સુધારી લીધા છે, અને હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે નાખશું રાઈ અને જીરું, લીલા મરચાં, થોડીક હિંગ અને ડુંગળી. થોડીકમાં ડુંગળી ફેરવી લેવાની. એટલે આ રીતની સુધારશો ને એટલે એકદમ નોખી થઈ જાય ને, એકદમ મસ્ત થઈ જાય આ રીતની. થોડોક એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી પકાવવાની આ રીતની, થોડી ગુલાબી થઈ જાય એવી. હવે આમાં બીજા મસાલા નાખીએ આપણે. તો હળદર અને ધાણા જીરું 1 ચમચી અને લાલ મરચું 1 ચમચી. હવે આને મિક્સ કરી અને ટમેટા નાખીએ. થોડાક લીલા ધાણા નાખી દે, થોડાક પછી નાખીશું. મીઠું સ્વાદ પ્રમાણે. મસાલામાં હોય એટલે આમાં થોડુંક ઓછું નાખવાનું.
હવે આમાં મેગી નાખી દઉં આ રીતે થોડાક ટુકડા કરીને. હવે આમાં મેગીનો મસાલો નાખી દઈએ આપણે. થોડુંક પાણી નાખી દઈએ. આમાં મેગીને પાકવા દેવું. તો આને આપણે 3 મિનિટ માટે પકાવ્યું. તો મેગી અડધી પાકી ગઈ છે, હજી થોડીક વાર આને પકાવવી પડે આપણે. તો હવે આપણે આમાં નાખી દઈશું ભાત. એટલે ભાતમાં બધોય મસાલો એકદમ ચડી જાય. આ રીતે. તો હજી આને આપણે 2 મિનિટ માટે પકાવી લઈશું. અને હવે આ મસાલો આપણે નાખી દઈશું એમાં. મિક્સ કરી લેવું. તો પાણી એ પ્રમાણે એટલું જ નાખવાનું આપણે મેગી પાકે એમાં. એમ તો ટમેટાનો રસો હોય એટલે એમાંય મેગી પાકે એમ. એટલે પાણી બહુ વધારે નહીં નાખવાનું, ઓછું જ નાખવાનું. હવે થોડીક વાર આમાં પાકવા દેવું. એટલે ભાતમાં એકદમ બધોય સ્વાદ આવી જાય એમ. તો આને આપણે હજી 2 મિનિટ માટે પકાવી લીધું. એકદમ મેગી સરસ પાકી ગઈ છે. હવે થોડાક ધાણા લીલા ઉપરથી નાખી દઉં. તો મહેક 11-12 વર્ષની છે, પણ એટલી આમ મેચ્યોર છે ને, એ મોટા માણસ જેવી એમ. શાકભાજી બધું એવું સરસ સુધારે ને, એની મમ્મીને હેલ્પ કરે એ. અને મને એમ કે લાવો હું બનાવું એમ, સુધારું એમ. તો રાજકોટ આવતી હોય ને ત્યાં તો ભેગી આવતી હોય એટલે એમ બધું કરાવે એમ. હારોહાર બધી વસ્તુ બનાવે એમ. એટલી નાની છોકરી છે પણ બહુ મેચ્યોર છે. તો આને આપણે કાઢી લઈશું વાટકામાં.
તો તૈયાર છે આપણા મેગી ભાત. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ મેગી ભાત.